જીથરો ભાભો વાર્તા જૂના જમાનાનું ગામ. ગામમાં 500 માણસની વસ્તી. એમાં જીથરો ભાભો કરીને એક ભાભો રહે. મૂળ નામ શું ઈ તો કોઈને ખબર નથી, પણ જીથરાભાભાનું રૂપ એવું કે નાના છોકરા તો ભાળીને ભાગી જાય. જીથરાભાભાને 3 દીકરા, ત્રણેયને પરણાવી દીધેલા. દીકરા બધા ઠરીઠામ થઈ ગયેલા. સારી ખેતીવાડી. ચોમાસાની ઋતુ આવી, વાડીમાં બાજરો વાવ્યો છે. બાજરો બરાબર જામ્યો. હાથના ડુંડા હિલોળા લે છે. ત્રણેય દીકરાઓએ બાજરાની વચ્ચોવચ્ચ 4 લાકડા ખોડીને એક મેડો બનાવી દીધેલ, અને જીથરો ભાભો મેડા ઉપર બેઠો બેઠો ગોફણ અને પાણાથી પક્ષી ઉડાડે છે. જીથરો ભાભો બધી રીતે પૂરો. ઉડતા પંખી પાડે એવો, અને સિસ્મના સોટા જેવો કાળો જાણે કે પાકેલું જાંબુ જોઈ લ્યો. મેડા ઉપર બેઠો બેઠો જીથરો ભાભો ભજન લલકારે છે. એમાં એક દિવસ 10-15 સાધુની મંડળી દ્વારકા જાય. સાધુને જીથરા હારે ઓળખાણ. સાધુની મંડળી મેડા પાસે આવી. જીથરા ભાભાને કે ભાભા, સીતા રામ. એ સીતારામ, સીતારામ. એક સાધુ કે ભાભા અમે દ્વારકા જાત્રા કરવા જાય છી, તમારે આવવું છે. જીથરો કે આવું તો ખરો, પણ જો આવું તો આ બાજરાનું ધ્યાન કોણ રાખે. સાધુ જીથરાને સમજાવે છે. આમ વાતું હાલે છે ત્યાં જીથરાભાભાના ગામનો એક આદમી મંગળો લાકડા વીણવા નીકળ્યો. મંગળાને બોલાવ્યો, કે છે મંગળા, અમે જાય છી દ્વારકા જાત્રા કરવા, તારે 15 દી મોલનું ધ્યાન રાખવાનું અને ઘરેથી આવે ઈ વાળું શિરામણ ખાવાનું અને ₹5 રોકડા બોલ રે હું છે. મંગળો તો રાજીના રેડ થઈ ગયો. ₹5 રોકડા અને ભાભાના ઘરનું તૈયાર ખાવાનું અને બેઠા બેઠા ધ્યાન જ રાખવાનું છે. ને એ તો તરત તૈયાર થઈ ગયો. આમ મંગળાને બાજરાનું રખોપું સોંપીને જીથરો ભાભો સાધુ મંડળી હારે દ્વારકા જાત્રા કરવા રવાના થઈ ગયો. મંગળો મેડા ઉપર ચડ્યો. મોલમાં નજર ફેરવી, અને પછી હોકો સળગાવ્યો. મનમાં ને મનમાં રાજી થાતો વિચારે, આજ ઘણા દિવસે સારું ખાવા મળશે. બાજરાના રોટલા, શાક, ડુંગળીનો દડો, ઘાટી રગડા જેવી છાશ અને માથે ગોળનો ગાંગડો. આમ વિચારમાં મંગળો ઝોલે ચડ્યો. આ બાજુ ઘરમાં માન આવેલા તેથી દીકરાને વહુને ભાતનું મોડું થયું. ભૂખ્યો મંગળો ખાવાના વિચારમાં સૂઈ ગયો. સળગતો હોકો હાથમાં રહી ગયો. હોકો મેડાને અડ્યો. મેડાનું સૂકું ઘાસ ભડ કરતું સળગ્યું અને પછી મેડો આખો સળગ્યો. મંગળાને નીકળવાનો ટાઈમ નોર્યો, અને મેડા ભેગો મંગળો બળીને ભડતું થઈ ગયો. આ બાજુ બહુ ભાત લઈને આવી. મેડો સળગતો જોયો. રાડિયું પાડીને બધાને ભેગા કર્યા. બધાએ ભેગા થઈને મેડો ઠાર્યો. પણ મંગળો બળીને ભડતું થઈ ગયો. ખબર મળતા ઘેરેથી છોકરા દોડ્યા. ગામ ભેગું થયું. બધાયને થયું કે જીથરો ભાભો બળી ગયો. છોકરાઓ રોયા, નનામી કાઢી. ગામે ખરખરો કર્યો. છોકરાવે બાપા છે એમ માનીને બધી વિધિ પૂરી કરી. ત્રણેય છોકરાએ 2000 માણસોને જમાડ્યા. કારજ પૂરું કર્યું. ગામે વખાણ કર્યા કે છોકરાવે કારજ બહુ સારું કર્યું, પણ જીથરો ભાભો તો દ્વારકાની બજારમાં હિલોળા લે છે. આમને આમ 20 દી થયા. આખી મંડળી જાત્રાએથી પાછી આવી. જીથરાભાભાની વાડી આવી એટલે બધા સાધુ કે ભાભા રામે રામ, અને ભાભા એમનમ ગામમાં નો ઘરતા, ધામધૂમથી સામૈયા કરાવજો. છોકરાવને બટુક ભોજન કરાવજો. સાધુની મંડળી ગઈ. જીથરો ભાભો હરખાતો ગામમાં જવા નીકળ્યો. એમાં નિહાળેથી ભણીને છોકરા ગામમાં આવતા. તા છોકરાવે જીથરાને જોયો. આખા ગામને ખબર કે જીથરો ભાભો મેડામાં બળીને મરી ગયો છે. એક છોકરો કે એલા આ કોણ? જીથરો ભાભો. બીજો કે ઈ તો મેડામાં સળગીને મરી ગયો છે. તો પછી આ કોણ? રાડ ફાટી ગઈ. ભૂત, ભૂત, ભાગો ભૂત, જીથરાભાભાનું ભૂત. છોકરા ભાગીને ગામમાં આવ્યા, વાત કરી. ગામ ભેગું થયું. બધાય કે ઈ સાચી વાત, જીથરો ભાભો હતો એવો અને એમાંય બળીને મરી ગયો એટલે જીવ અવગતે ગયો કે વાય, જીથરો નક્કી ભૂત થયો હશે. અને પછી તો બધાએ હાથમાં જે આવે તે લાકડીયું, ધોકા, કોદાળી, ખપાળી, પાણા લીધા, અને જીથરાની વાહે પડ્યા. જીથરો હરખાતો હાલ્યો આવે છે. મનમાં એમ કે છોકરાવને ખબર પડશે એટલે ધામધૂમથી સામૈયું કરશે. પણ જીથરાએ જોયું કે વાવાઝોડાની જેમ ગામ દોડ્યું આવે છે. જીથરો કળી ગયો. જીથરો કે આ કેવું સામૈયું? અબીલ ગુલાલને બદલે ગુળની ડમરી ઉડતી આવે છે.
તબલાને બદલે લાકડીઓની ઝડી બોલે છે, ભજન કીર્તનને બદલે ગાળીઓની રમઝટ બોલતી આવે છે. ગામલોકો કે એલા ભૂત, 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 મારો, મારો, મારો. જીથરો ભાભો સમજી ગયો, મને ગામે ભૂત ગણ્યો લાગે જ. હવે વાત કરવા ઊભો રહું તો ટીપી નાખશે, માટે ભાગવામાં માલ છે. નદી દીમની દોટ દીધી. નદીનો કાંઠો, કાંઠે વડલો કાચો પોચા માણસની ધોળા દિયે છાતીના પાટિયા બેહી જાય એવી ભયંકર જગ્યા. નદીની ભેખડમાં બે નાડાવા ઊંડી ઊંડી ગુફા હતી. દોડીને એમાં ઘૂસી ગયો. ગામલોકોનો જીવ ન્યા જાવામાં હાલ્યો નહીં. વળ્યા પાછા. હવે જીથરો ભાભો બખમાં બેઠો બેઠો વિચાર કરે છે કે આ તો ભારે કરી, આ તો ઊંધું બફાણું. ગામે ભૂત માની લીધો, હવે કરવું શું? ભો બીજી ભાળેલ નહીં જાવું કિસે. ગામ સિવાય કાની જોયેલું નહીં, હવે જાવું ક્યાં? પણ કાની બેહી રે વાશે. વિચાર કર્યો, વચલા દીકરાની વહુ બહાદુર છે, સમજણી છે, જો એને વાત કરું તો કાનીક રસ્તો નીકળે. આ બાજુ આખા ગામમાં જીથરાભાભાના ભૂતની વાત ફેલાઈ ગઈ. સાંજનું ટાણું થયું. જીથરો ગુફામાંથી બહાર નીકળીને ગામમાં આવ્યો. પાછળની બાજુથી ઘર પાસે આવ્યો. વાયર ઠેકીને પોતાના વાડામાં આવ્યો. અને કોઈ જોઈ ન જાય એટલે છાણાના મોઢવામાં સંતાઈને વચલા દીકરાની વહુની વાટ જોવા મંડ્યો. એને ખબર કે વહુ રોજ આ ટાણે વાડામાંથી છાણા લેવા આવે છે, એટલે ઈ છાણા લેવા આવે તઈ એની હારે વાત કરું. બરાબર એ જ વખતે સમજુ હોવ વાડામાં છાણાના મોઢવા પાસે છાણા લેવા આવી. જીથરો કે, હોવ બટા સાંભળો હું જીથરો. હજી તો ભાભાનું વાક્ય પૂરું થાય ઈ પેલા, ઓઈ બાપા, કે, તાક વહુનું ઘોયું પાકી ગયું. વહુનામ પ્રાણ નીકળી ગયા. ત્રણેય છોકરા ઘરે. રાડ સાંભળી સમજી ગયા કે બાપો પૂગી ગયો વાડામાં. ત્રણેય છોકરા ડાંગુ લઈને વાડામાં દોડ્યા. જીથરાભાભાએ જોયું કે હવે ઊભા રે, વામાં સારાવાટ નથી. ડોહો વાયર ઠેકી ગયો, મુઠ્ઠીયું વાળીને પાટી મેલી. બાપ મોર્ય. છોકરા વાન્હે, પણ આંબવા દે ઈ જીથરો નહીં, અને પાછો નદીની બખોલમાં ઘરી ગયો. છોકરા પાછા વળ્યા. ઘરે આવીને વહુની દહનક્રિયા કરી. ગામ કે જીથરાએ ઘરનાનો જ ભોગ લીધો. જીથરો કે ભારે થઈ, હવે શું કરવું? વળી એક બે દી ગયા, પણ પેટ કોઈનું સગું થાય. ભૂખ લાગી, પેટમાં ગલુડિયા બોલે છે. જીથરે વિચાર કર્યો, ગામના પાદરમાં રે, તા મંદિરના પૂજારી ભૈરવગર મહારાજ પાસે જાવ. ઈ આવા ઘણાય ભૂત ભરાડા જોડિયા કાઢે છે, એટલે મારાથી નહીં બીવે. સાંજનું ટાણું થયું. આરતી કરીને ભૈરવગર મહારાજ અને માતાજી વાળું કરવા બેઠા છે. રોટલાનો ખડકલો, ધાબા જેવી ગાય મળે છે એટલે દૂધનું બોઘરું, ખીચડીનું હાંડલું, શાકનું તપેલું અને પાણી ભરેલા લોટા. એમાં જીથરે ખડકીની સાંકળ ખખડાવી. કહ્યું, ભૈરવગર મહારાજ હૈ. કોણ? જીથરો. તારા આડો હનુમાન. એ મહારાજ હું ભૂત નથી, ખડકી ઉઘાડો. તારી આડી મહાણની મેલડી. એ મહારાજ તમે સમ દયો. માં, ઉઘાડો. હું ભૂત નથી, મને સમ નહીં લાગે. માતાજીને બાવાજી ધ્રુજવા લાગ્યા. જીથરાને થયું કે મહારાજ ખડકી નહીં ઉઘાડે. જીથરાએ હફ કરીને ખડકીને ખભો માર્યો અને ખડકી કડભૂસ કરતી હેઠી. જીથરાને અંદર જોયો, તેનું વિકરાળ રૂપ જોઈને બાવાજી અને માતાજીનું ઘોયું પાકી ગયું. જીથરો કે મરી ગયા, આ તો પાપમાં પડ્યો, પણ પેટમાં ગલુડિયા બોલે છે. બધુંય સહન થાય, પણ ભૂખ થોડી સહન થાય. સામે ભોજન તૈયાર હતું. મંડ્યો દાબડવા, મંડ્યો દાબડવા. દૂધનું બોઘરું મોઢે માંડ્યું, ધરાઈને ખાધું, પછી માથે 2 લોટા પાણી ગટગટાવી ગયો. અને કોઈ આવે ઈ પેલા સડેડાટ નદીની કોતરમાં જતો રહ્યો. સવારના રમાંગ કોઈ દર્શને આવ્યું. માતાજી અને બાવાજીનું મળદું જોયું. ગામ ભેળું થયું. લોકો કે જીથરા સિવાય બીજા કોઈનું આ કામ નથી. ગામમાં ફફડાટ ફેલાઈ ગયો, જે આખા ગામના ભૂત, જોડિયા, ચૂડેલ, ડાકણ, ખવી વળગાડ કાઢતા એનું જીથરા પાસે કાની ન હાલ્યું. તો બીજાનું શું ગજું? આમ 2 દી ગયા. જીથરાભાભાને ભૂખ લાગી, પેટ કરાવે વેઠ, એમ જીથરો ગુફામાંથી બહાર નીકળ્યો. ખાવાનું. જીથરાભાભાને ભૂખ લાગી, પેટ કરાવે વેઠ, એમ જીથરો ગુફામાંથી બહાર નીકળ્યો. ખાવાનું ગોતવા. એમાં એક ભથવારી સીમમાં ભાત દેવા જાય. જીથરાને થયું, ભથવારી પાસે ખાવાનું માંગી લઉં. જીથરો માર્ગમાં ઝાડવાના ઢૂંઢવા આડો સંતાણો. જેવી ભથવારી નજીકના કેડેથી પસાર થઈ કે હફ કરતો ઊભો થયો.
ભથવારીની માથેથી ભાત પડી ગયું, બાજુમાં ડફ દઈને ભથવારી પડી ગઈ. જીથરો ભાત લઈને ભાગ્યો સીધો નદીની બખમાં. ભાત છોડીને ખાધું, પછી વિચારવા લાગ્યો, હે ભગવાન, આ મેં શું કર્યું? ખાવા માટે કેટલા નિર્દોષનો ભોગ લેવો પડશે. વળી મનને મનાવ્યું, હું ક્યાં કોઈને મારું છું, તે બીયને મરી જાય એમાં હું શું કરું? હું તો હફ કરું ને ડફ મરે. આમ જીથરાને જ્યારે ભૂખ લાગે ત્યારે માણસ મારે. ગામમાં એક દરબાર રે. દરબારે ધોબીને બોલાવ્યો અને ઘખવા માંડ્યા. એલા લુગડા કેમ સારા ધોતો નથી? બાપુ, મોળા પાણીએ સારા નો થાય. તો નદીએ ધોબીઘાટ છે, ન્યા કેમ જાતો નથી? નો જવાય. કા ન્યા જીથરો. એલા તમે ધોબી, ય જીથરાથી બીવો. જીથરો કાની મારો માસિયાય ભાઈ નથી થાતો. આમ દરબાર અને જીથરા વચ્ચે જ્યાં વાતચીત હાલી રહી છે, ત્યાં દરબારમાં સકરમામ ભાઈ કરીને જમાદાર આવ્યો. એને જીથરાની વાત સાંભળી. અમ્રકથાઓ. જમાદાર કહે, दरबार महीने जिथरे के बारे में सुना है, तुम्हारे हिंदू जिथरे का भूख मेरा मुसलमान का क्या बिगाड़ लेगा? मैं बहुत इल्मी हूँ, जिथरे को कुत्ते की तरह पकड़ लाऊंगा. आ सांभळीने बीजा दरबारीओ के, साव साची वात छे. एकवार सकरमाम भाई कब्रस्ताનમાં માથા વિનાના ખવી હારે લડ્યા છે. એકવાર सकरमाम भाई ગોથું ખાઈ જાય તો એકવાર ખવીને આળગોઠિયું ખવરાવી દે. શું બથોક્થ ધીંગાણું થયું. અંતે ખવીએ હાર કબૂલી અને કાયમ માટે કબ્રસ્તાન છોડીને ભાગી ગયું. આવી વાતો સાંભળીને सकरमामद વધારે તોરમાં આવી ગયો. કહે, મુझे जिथरे का पता बताओ, मैं उसे शीशे में उतार दूंगा. दरबार धोबीने के, आ जमादार तारी हारे नदीए चौकीए आवे तो तू लुगड़ा घोवा जा. હા બાપુ, તો જાઉં, તો હું નો બીવ. सकरमामद જમાદાર તૈયાર થયા. અસલ અરબસ્તાની ઘોડો, 2 બંદૂક લીધી, એક દેશી, બીજી જામગરી, 2 તલવારો બાંધી, જમૈયો, કટારી, છરી ચાકાનો પાર નહીં. એક કાચનો શીશો અને એક કાંટા કાઢવાનો ચીપિયો લીધો. કદાચ જીથરા હારે બથોક થાવું અને કાંટામાં પડી જાવ તો કાંટા કાઢવા થાય. ધોબીએ લુગડાનો ગાંસડો બાંધ્યો, સાબુની ગોટી લીધી. મૌર્ય ધોબી અને વાન્હે ઘોડા ઉપર सकरमामद જમાદાર આવ્યા નદીએ. નદીના કાંઠે વડલાના મૂળિયા હારે સાંકળથી ઘોડાને બાંધ્યો. ધોબી તો સીતારા, સીતારામ, સીતારામ કરતો મંડ્યો લુગડા ધોવા. सकरमामदના એક હાથમાં ખુલ્લી તલવાર, બીજા હાથમાં ખાલી શીશો લઈને નદી કાંઠે આટા મારવા લાગ્યો. જીથરા, તેરી જાત કા જીથરા, બહાર નિકલ. આ જા, શીશે में ઉતર જા, બદમાશ જીથરા, તેરી જાત કા જીથરા. આમ જમાદાર તો મંડ્યો ગાળું દેવા. જીથરો બખમાં બેઠો બેઠો સાંભળે છે, ગાળું સાંભળે છે. પણ જ્યાં જમાદારે એની 7 પેઢીને ગાળું દેવાનું ચાલુ કર્યું એટલે જીથરાથી નો રહેવાનું. ગુફામાં પડેલ ખજૂરીનો બત્તો ખભે ચડાવ્યો અને બા રો નીકળ્યો. દોટ દીધી હો, ઊભો રે, જે તારી જાતના જમાદાર. सकरमामदે જીથરાનું આવું વિકરાળ રૂપ જોયું. સાક્ષાત મોત આવતું દેખાયું. ત્યાં તો, યા અલ્લાહ, હાથમાંથી તલવાર પડી ગઈ, શીશો પડી ગયો અને ભાગ્યો. સીધો કૂદકો મારીને ઘોડા ઉપર, પણ ઘોડાને છોડવાનું ભૂલી ગયો અને ઘોડાને થાપટ મારી, પણ અસલ અરબસ્તાની ઘોડો. ઘોડે સડપ આંચકો માર્યો અને લોઢાની સાંકળ હારે 1.5 હાથનું મૂળિયું પણ ઉપાડી લીધું. ઘોડો ગામ બાજુ તબડક, તબડક, તબડક. પણ ઓલું સાંકળ હારે 1.5 હાથનું મૂળિયું, ઈ આંચકો લાગે એટલે सकरमामदના માથામાં વાગે. જમાદારને એમ કે મને જીથરો મારે છે. જીથરા, મુझे મત માર, જીથરા છોડ દે, જીથરા મેં તેરા કુત્તા. જીથરા, મુझे મત માર, મેં તેરી ગાય. આમ બોલતો જાય. सकरमामदને લઈને ઘોડો ઘરે આવ્યો અને ફળિયામાં પડેલા ખાટલા પર ભફ દઈને પડ્યો. બીબી જીથરા, મુझे બચાઓ, બીબી, મુझे બુખાર આ ગયા. આમ सकरमामदને તાવ ચડી ગયો, બડબડાટ ચાલુ થઈ ગયો. લોઠકો માણસ તે મર્યો નહીં પણ માંદો પડ્યો. આ બાજુ નદીએ ધોબીનું ઘોયું પાકી ગયું. આ ઘટના પછી ગામમાં સન્નાટો છવાઈ ગયો. કોઈ ઘરની બહાર નીકળતું નથી. વાડી, ખેતર રેઢા પડ્યા છે. સીમ એકદમ વેરાન બની ગઈ. જીથરો ભાભો કે આ નો કરવાનું થઈ ગયું, હવે શું કરવું? ગામને કેમ સમજાવું કે હું ભૂત નથી, પણ જીવતો જીથરો છું. એને થયું જો સાધુની મંડળી ભેગો દ્વારકા જાત્રા કરવાનો ગયો હોત તો આવું કાની ન થાત. આમ કરતા એને સાધુની યાદ આવી.
ક્યું કે હવે આમાંથી મને આ સંતો સિવાય કોઈ બચાવી નહીં શકે. જીથરો ઉપડ્યો સામે ગામ. ન્યા જઈને સાધુના પગમાં પડી ગયો, મહારાજ બચાવો, બચાવો. સાધુ કે જીથરા તારી આવી હાલત કેમ થઈ ગઈ? શું થયું? જીથરા બાબાએ માંડીને બધી વાત કરી અને કહ્યું કે ગામવાળાએ મને ભૂત ગણી લીધો છે. મારા કારણે કેટલાય લોકોનો જીવ ગયો છે. હવે તમે જ આમાંથી મને બહાર કાઢો. સાધુ મંડળીએ બધી વાત શાંતિથી સાંભળી. જીથરાને ભોજન અને પાણી આપ્યા, પાણીથી ધમાર્યો. જીથરાને થોડીક નિરાંત થઈ. સાંજ પડી સાધુઓએ બળદગાડું તૈયાર કર્યું. ગાડામાં નીચે ગોદડા નાખ્યા, વચ્ચે જીથરાબાબાને સુવાડ્યો. ઉપર વળી પાછા ગોદડા નાખ્યા અને ભજન ગાતા ગાતા જીથરાના ગામ પહોંચ્યા. ગામલોકોને જાણ થઈ કે સાધુની મંડળી આવી છે. એટલે કહ્યું મહારાજ અમને જીથરાના ત્રાસમાંથી છોડાવો. સાધુ મહારાજ કહે એટલે તો અમે આવ્યા છીએ. દરબારના ફળિયામાં આખા ગામને ભેગું કરો. ઘડીકવારમાં દરબારના ફળિયામાં આખું ગામ ભેગું થયું. પછી સાધુએ શાંતિથી ગામલોકો સાથે વાત કરી બધાને સમજાવ્યું કે તમે જેને ભૂત ગણો છો એ જીથરો બાબો હજી જીવે છે, એ મર્યો જ નથી. અને અતથી ઇતિ સુધી બધી વાત ગામલોકોને કરી. ગામલોકોએ આ સાંભળીને નિરાંતનો શ્વાસ લીધો. પછી મહારાજે હળવેથી ગોદડા વચ્ચેથી જીથરાને બહાર કાઢ્યો. બધા જીથરાને જોઈ રહ્યા. જીથરા બાબાએ બધાની માફી માંગી કે મેં કોઈને માર્યા નથી, પણ હું હજી કાની કહું એ પેલા જબ્યને બધા મરી ગયા છે. મેં કોઈને આંગળીએ અડાડી નથી. ગામવાળા કે ઈ બધુંય તો ઠીક, તો પછી આ મેળામાં બળીને મરી ગયું ઈ કોણ? મેળામાં બળીને મરી ગયો ઈ મંગળો. આમ મહિના પછી મંગળાને ઘેર કાન મંડાણી અને જીથરા બાબો પોતાના ઘરે જઈ શક્યા અને ગામવાળાને ભૂખથી છુટકારો મળ્યો. મિત્રો, આ કહાની સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.